હેલો ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ ન્યુક્લિયસ એજ્યુ સેન્ટર. ચાલો, આજના લેક્ચર 2માં ચેપ્ટર 2 લેક્ચર 2માં આજે આપણે શું ભણવાના છીએ? વિદ્યુત ડાયપોલના કારણે ઉત્પન્ન થતું વિદ્યુત સ્થિતિમાન, પાતળી ગોળીય કવચ વડે ઉત્પન્ન થતું વિદ્યુત સ્થિતિમાન અને સ્વાધ્યાય અને ઉદાહરણના કેટલાક દાખલા ગણીશું. 1 કલાક જેવું સેશન હશે, તો ધ્યાનથી જોવાનું લેક્ચર 2. પણ આ જોતા પહેલા કન્ડિશન એ છે કે આપણે લેક્ચર 1 બિલકુલ જોયેલો હોવો જોઈએ, એને સમજેલા હોવા જોઈએ, એના બધા કોન્સેપ્ટ સૂત્રો યાદ હોવા જોઈએ, તો પછી આમાં મજા આવે. બેઝ જ આપણો ક્લિયર ના હોય તો લેક્ચર 2માં મજા આવે નહીં. એટલે લેક્ચર 2 જોતા પહેલા પહેલી કન્ડિશન શું છે? આવશ્યક અને પર્યાપ્ત શરત લેક્ચર 1 આપણે જોવો પડે. હા કે ના? ચાલો શરૂઆત કરીએ. એક ટોપિક ભણવાનો છે, વિદ્યુત ડાયપોલના ક્ષેત્રમાં વિદ્યુત સ્થિતિમાન. યાદ રાખો, આ ટોપિકને લખું છું મોસ્ટ IMP. કેટલા માર્ક્સમાં? 3 to 4 માર્ક્સ. આ જે છે એ 3 to 4 માર્ક્સમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, જે આપણને આવડવો જોઈએ. બરોબર છે? આ ચેપ્ટર આ 3 થી 4 માર્ક્સમાં પૂછી શકાય એવો એકમાત્ર થિયરી કહી શકાય, અને ભૂતકાળમાં બોર્ડના પેપરમાં 4 માર્ક્સમાં પૂછાઈ પણ ગઈ છે, 3 માર્ક્સમાં પણ પૂછાઈ ગયેલી છે. એટલે આપણને એની તારવણી ટેક્સ્ટબુક પ્રમાણે લખતા આવડવી જોઈએ. એની કેટલીક બીજી તારવણીઓ છે, પણ આપણે ટેક્સ્ટબુક પ્રમાણે તારવણી કરીશું. ખરું? તો ચાલો સૌથી પહેલા થોડુંક બેઝિક ક્લિયર કરી લઈએ. બેઝિક કે ભાઈ લેક્ચર 1માં આપણે શું ભણ્યા હતા? લેક્ચર 1માં શું ભણ્યા હતા? એવું ભણ્યા હતા કે કોઈ બિંદુવત વિદ્યુતભાર Q છે, તો એનાથી r અંતરે વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો આપણે સૂત્ર ભણ્યા હતા KQ/R. K ની જગ્યાએ મૂક્યું હતું 1/4πε0 Q/R. અહીંયા Q વિદ્યુતભારની આજુબાજુ આપણે શૂન્યાવકાશ છે એવું ધારી લીધું હતું. પછી એવું પણ ભણ્યા કે ભાઈ આ તો એક જ વિદ્યુતભાર છે, પણ જો એક કરતાં વધારે વિદ્યુતભારો હોય, Q1 પણ હોય, Q2 પણ હોય, Q3 પણ હોય, અને કોઈ P બિંદુએ કુલ સ્થિતિમાન શોધવું છે, તો શું કરીએ? તો ભાઈ જેટલા વિદ્યુત ભારો એટલા વિદ્યુત સ્થિતિમાનો. અહીંયા વિદ્યુત સ્થિતિમાન 1 પણ ઉત્પન્ન કરશે, 2 પણ ઉત્પન્ન કરશે, 3 પણ કરશે. તો કુલ સ્થિતિમાન જોઈતું હોય તો જેટલા પણ વિદ્યુત ભારો છે એ બધાના વિદ્યુત સ્થિતિમાનોનો બેઝિક સરવાળો ધન હોય તો ધન ગણવો ને ઋણ હોય તો ઋણ ગણવો. આટલું આપણને લાસ્ટ લેક્ચરમાંથી એટલીસ્ટ ખબર હોવી જોઈએ, તો થિયરીની તારવણી એકદમ સહેલી બની જશે. બરોબર છે? ચાલો તો હું આને ભૂસી નાખું પહેલા. ઓકે, ડિલીટ. ચાલો સ્ટાર્ટ કરીએ. શું છે બચ્ચાઓ? વિદ્યુત ડાયપોલના ક્ષેત્રમાં વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત ક્ષેત્ર કોનું? વિદ્યુત ડાયપોલનું. અને વિદ્યુત ડાયપોલ જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, એના વિદ્યુત ક્ષેત્રમાંના કોક બિંદુ P આગળ વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. ચાલો આકૃતિ દોરીએ સૌથી પહેલા. માની લો કે અહીંયા એક +Q વિદ્યુતભાર છે, અહીંયા -Q વિદ્યુતભાર છે, અને આ બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતર આપણે અહીંયાથી કહી દઈએ 2a જેટલું છે. ખરું? ચેપ્ટર 1માં ભણી ચૂક્યા. આની ડાયપોલ મોમેન્ટની દિશા કેવી હોય? તો -Q થી +Q ની દિશામાં આ બાજુ આપણને ડાયપોલ મોમેન્ટની દિશા મળે. અને આને માની લઈએ કે ડાયપોલનું મધ્ય બિંદુ છે, અને આનાથી મધ્ય બિંદુથી કોક r અંતર અથવા તો r સ્થાન સદિશ ધરાવતું કોક બિંદુ છે P, અને અહીંયા સ્થિતિમાન આપણે શોધવું છે. શું વિચાર્યું? એક વિદ્યુત ડાયપોલ છે જેનું એક -Q એક +Q વિદ્યુતભાર, આ બંને ભેગા થઈને આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે, અને એ વિદ્યુત ક્ષેત્રમાંનું કોક બિંદુ છે P, જે ક્યાં આવેલું છે? એના મધ્ય બિંદુથી r જેટલા અંતરે, જેનો સ્થાન સદિશ કહેવો હોય તો r. અહીંયા મારે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. સ્વાભાવિક રીતે અહીંયા વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન કોણ કરશે? એક પ્લસ પણ કરશે અને -Q પણ કરશે. તો ચાલો અંતરો ધારી લઈએ. એવું પણ માની લઈએ કે આ જે સ્થાન સદિશ છે એ આ ડાયપોલ મોમેન્ટ સાથે કેટલો ખૂણો બનાવે છે? θ. અને આ +Q વિદ્યુતભારથી આ જે સ્થાન સદિશ છે અથવા તો અંતર, એને r1 કહી દઈએ, અને અહીંયાથી આ જે છે એને અંતર આપણે r2 કહી દઈએ. બરોબર છે? આટલું આપણને લખતા આવડે કે ના આવડે? પાકો? બરોબર છે? તો શું વિચાર્યું આપણે? એક વિદ્યુત ડાયપોલ છે Q × 2a, જેના મધ્ય બિંદુથી
આર સદિશ ધરાવતા કોક બિંદુ પી આગળ સ્થિતિમાન શોધવું છે. પી બિંદુનો સ્થાન સદિશ ડાયપોલની ડાયપોલ મોમેન્ટ સાથે કેટલા ખૂણે આવેલો છે? થીટા ખૂણે આવેલો છે. અને અહીંયા સ્થિતિમાન ઉત્પન્ન કરવા માટે જવાબદાર વિદ્યુતભારો કોણ? એક પ્લસ ક્યુ માઇનસ ક્યુ. તો ધારી લીધું કે એનાથી અંતર R1, આનાથી અંતર R2. આ જે સદિશ છે એને આપણે એ સદિશ કહી શકીએ. માઇનસ ક્યુ પ્લસ ક્યુ વચ્ચેનું અંતર 2a. જો હું આને ઉગમ બિંદુ ધારી લઉં તો અહીંથી આ જે સદિશ થશે એ થાય, અને આ વિરુદ્ધ દિશાનો જે સદિશ છે એને માઇનસ એ ધારવું હોય તો તમે ધારી શકો. પાકો? તો ચાલો અહીંયા જે લખ્યું આપણે જે દોર્યું એ અહીંયા લખી દઈએ. જો લખતા શીખવાડું છું કે ભાઈ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોણ? વિદ્યુત ડાયપોલ. નામ આપી દઉં P બરાબર Q ઇન્ટુ 2a. આવું લખી દો એનો મતલબ એવો થાય કે એક પ્લસ છે એક માઇનસ ક્યુ છે, બંને વચ્ચેનું અંતર 2a છે. વિદ્યુત ડાયપોલના વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલના મધ્ય બિંદુ થી R સ્થાન સદિશ ધરાવતા P બિંદુએ સ્થિતિમાન શોધવું છે. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? જો લખતા આવડ્યું છે, થિયરી બનાવો. અહીં સ્થાન સદિશ P અને ડાયપોલ મોમેન્ટ P વચ્ચેનો ખૂણો કેટલો છે? થીટા છે. ક્લિયર થઈ ગયું દરેક જણને? હા કે ના? તથા પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ થી P બિંદુના અંતરો અથવા તો સ્થાન સદિશો ધારવું હોય તો ધારી લઈએ. R1 અને R2 છે. જો આ લખતા આપણને આવડવું જોઈએ. હવે મારે P બિંદુ આગળનું સ્થિતિમાન જોઈએ છે. ભાઈ P બિંદુ આગળનું સ્થિતિમાન તો અહીંયા લખીએ. તેથી P બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન. ચાલો ભાઈ, P બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન કોણ ઉત્પન્ન કરશે? તો P બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન એક પ્લસ ક્યુ વિદ્યુતભાર પણ કરશે. એને આપણે V1 લખવું હોય તો V1 લખી દઈએ, અને બીજો માઇનસ ક્યુ વિદ્યુતભાર ઉત્પન્ન કરશે. તો એક આનું સ્થિતિમાન. તો કુલ સ્થિતિમાન એટલે બંને સ્થિતિમાનોનો બેઝિક સરવાળો. માટે P બિંદુ આગળનું સ્થિતિમાન બરાબર આના લીધે R1 અંતરે સ્થિતિમાન કેટલું? સૂત્ર આપણે ભણી ચૂક્યા છીએ. Q વિદ્યુતભારથી R અંતરે વિદ્યુત સ્થિતિમાન KQ બાય R. તો પ્લસ Q વિદ્યુતભારથી R1 અંતરે વિદ્યુત સ્થિતિમાન KQ1 અપોન R1. એટલે K તરીકે 1/4πε0 Q અને અંતર લીધું આપણે R1 પ્લસ 2 વિદ્યુતભારથી આનાથી આટલા અંતરે વિદ્યુત સ્થિતિમાન ગણવું હોય તો K એટલે 1/4πε0 માઇનસ Q અપોન R2. આ વિદ્યુતભાર માઇનસ છે એટલે એનું સ્થિતિમાન માઇનસ થશે, એનું અંતર R2. હા કે ના? ચાલો બંનેમાંથી જે કોમન નીકળતું એ કાઢી લઈએ. માટે VP બરાબર 1/4πε0 કૌંસમાં 1/R1 માઇનસ 1/R2 સમીકરણ નંબર 1. ક્લિયર? આટલું લખતા આવડે કે ના આવડે? પાકો? ચાલો, તો કુલ સ્થિતિમાન આપણને શું મળ્યું? પ્લસનું KQ બાય R1, આનું K માઇનસ Q અપોન R2. K એટલે 1/4πε0. તો બંનેમાંથી Q કોમન, 4πε0 કોમન, તો 1/R1 માઇનસ 1/R2. જો મારે સ્થિતિમાન જોઈતું હોય તો મારે જોઈશે 1/R1 અને 1/R2. હવે આપણે જે P બિંદુ લેવાનું છે એનું અંતર તો મધ્ય બિંદુથી લેવાનું છે. તો આપણને મધ્ય બિંદુથી અંતર એક R ખબર હોય, અને બીજું ડાયપોલ મોમેન્ટ, વિદ્યુત ડાયપોલના બે વિદ્યુતભારો એક માઇનસ Q અને પ્લસ Q વચ્ચેનું અંતર ખબર હશે 2a. તો મારે અહીંયા જવાબ લાવવાનો છે R1 R2 ના સ્વરૂપમાં નહીં, R અને A ના સ્વરૂપમાં. તો મારે જોઈશે અહીંયા 1/R1 અને 1/R2. હવે ધ્યાન રાખો આકૃતિ પરથી એક વસ્તુની ચોખવટ કરી લઈએ. જો તો
ધોરણ 11માં સદીશોના સરવાળા માટે ત્રિકોણની રીત શીખ્યા હતા. શું શીખ્યા હતા ત્રિકોણની રીત? માની લો કે કોક સદીશ છે એ, આ એનું પુચ્છ ટેલ કહેવાય અને આ એનું હેડ કહેવાય. એના ઉપર બીજો સદીશ બી, પહેલા સદીશના હેડ ઉપર બીજા સદીશનું ટેલ બી, અને પછી આ જોડી દઉં તો આ જે સદીશ મળશે આર એ આ બેનો પરિણામી મળે. પરિણામી એટલે શું? એ પ્લસ બી. હા કે ના? યાદ છે આવું? તો આટલું બેઝિક વસ્તુ આપણને ખબર પહેલા તો હોવી જોઈએ. તો જો હું આ ભૂસી નાખું છું અને હવે અહીંયાથી લખ્યા આકૃતિ પરથી. ભાઈ આ જે સદીશ છે એનું નામ છે એ, એના હેડ ઉપર આ બીજાનું ટેલ છે R1, અને પછી પહેલા સદીશનું ટેલ અને છેલ્લા સદીશનું હેડ આ બંનેને જોડી દઈએ તો તમને મળ્યો કયો સદીશ? આર. તો આર શું થશે? ભાઈ આર સદીશ થાય આના ઉપર આનું હેડ એટલે એ પ્લસ R1. તો તમે R1 ને કરતા બનાવી દેશો તો અહીંયા મળી જશે R માઇનસ એ. હા કે ના? તો આકૃતિ પરથી પહેલું તો શું લખી શકાય કે ભાઈ R1 બરાબર કોણ? R માઇનસ એ. R1 કોણ? R માઇનસ એ. તથા ચાલો અને ફરી ભૂસી નાખું. હવે આ જુઓ, ભાઈ આ જે સદીશ છે જેનું નામ શું? માઇનસ એ, એના હેડ ઉપર આનું ટેલ છે એટલે સરવાળો કરીએ તો R2 માઇનસ એ પ્લસ R2 અને બરાબર આ સદીશ એટલે આના બરાબર પણ R લખાય. આકૃતિ જોઈ લો એકવાર ધ્યાનથી. માઇનસ એ, એના હેડ ઉપર આનું ટેલ એટલે આ બંનેનો પરિણામી સદીશ આ મળે. એટલે માઇનસ એ પ્લસ R2 બરાબર R. માટે R2 ની જગ્યાએ જો મારે લખવું હોય તો શું મળી જશે? R. આ પેલી બાજુ જાય તો પ્લસ એ. તો અહીંયા લખી દઉં તથા R2 મને શું મળી ગયું? R પ્લસ એ. ક્લિયર થયું બચ્ચાઓ? પાક્કું? તો આકૃતિ પરથી બે વસ્તુ શીખ્યા. એક R1 એટલે કોણ? R માઇનસ એ, અને R2 કોણ? તો R પ્લસ એ. આ બે વસ્તુ આપણને મળી. કારણ કે મારે જુગાડ કોનો કરવાનો છે આકૃતિમાં, સમીકરણમાં? 1/R1 અને 1/R2 નો. ખરું? ચાલો આગળ વધીએ અને ભૂસી નાખો પહેલા ધ્યાનથી. ઓકે, હવે તમે યાદ કરો ધોરણ 11 ફરી વાર. ભાઈ બે સદીશો છે, એક સદીશ છે એ, બીજો સદીશ છે બી. આ બંને વચ્ચેનો ખૂણો થીટા. તો એ બંનેનો પરિણામી સદીશ આપણને આર મળતો હતો અને આરનું મૂલ્ય શું હતું? વર્ગમૂળમાં યાદ કરો a² + b² + 2ab cos થીટા. યાદ છે આવું સૂત્ર આપણે લખતા હતા? તો જો એ અને બી નો પરિણામી સદીશ આર હોય તો એનું મૂલ્ય શું થાય? √a² + b² + 2ab cos થીટા. હું અહીંયા એક કામ કરું કે સ્ક્વેર કાઢી નાખવા તો અહીંયા સ્ક્વેર કરી દેવાય, વર્ગમૂળ કાઢી નાખું તો અહીંયા સ્ક્વેર કરી દેવાય. યાદ છે? તો આપણે એ જ વસ્તુ અહીંયા યુઝ કરવાની છે. ફરી આને ભૂસી નાખો. આ તમને સમજૂતી મેં આપી એટલે ગોખશો નહીં, થિયરી બનાવવાની છે આપણે. અહીં સુધી ક્લિયર થઈ ગયું? આના કારણે વિદ્યુત સ્થિતિમાન V1, આના કારણે V2. કિંમતો મૂકી Q/4πε0 કોમન કાઢ્યા, આવ્યું 1/R1 - 1/R2. પણ હવે મારે R1 અને R2 ને R અને A ના સ્વરૂપમાં ફેરવવાના છે. તો આપણે આકૃતિ પરથી લખી નાખ્યું કે ભાઈ A અને R અને R1 આ ત્રણેયને ત્રિકોણની રીત વાપરીએ તો શું આવશે? R1 બરાબર R માઇનસ A અને R2 આવી જશે R પ્લસ A. આગળ હવે R1 બરાબર R માઇનસ A પરથી ચાલો પેલા સદિશ પરિણામી મૂલ્ય મેળવીએ. તો ભાઈ R1 બરાબર શું થાય? વર્ગમૂળમાં R² + A² - 2AR cos થીટા. આવું ભણ્યા હતા. પણ એ વર્ગમૂળમાં આવે, હું બંને બાજુ સ્ક્વેર કરી દઉં તો આવું થઈ જશે. ખરું? R માઇનસ A બરાબર R1. તો આના મૂલ્યનો સ્ક્વેર બરાબર આપણે શું લખી શકીએ? a² + b² + 2ab cos થીટા. ખરું? તો અહીંયા થીટા કોણ? R અને A વચ્ચેનો ખૂણો. તો જો તમને અહીંયા આપેલો જ છે R અને A વચ્ચેનો ખૂણો થીટા. તો R1² બરાબર R² + A² - 2AR cos થીટા. આવી ગયું? ચાલો આગળ. આ બંનેમાંથી આ સમીકરણ છે, હું એમાંથી R² કોમન કાઢી લઉં. જો R² કોમન કાઢી લઉં તો અહીંયા 1 આવે પ્લસ
આ થઈ ગયું એ સ્ક્વેર અપોન આર સ્ક્વેર માઇનસ 2a cos થીટા અપોન આર આવું આવીને ઊભું રહે. કેવી રીતે યાદ રાખો? કોઈ કે સર તમે આર સ્ક્વેર કોમન તો કાઢ્યા, તમે આ પદમાંથી આર સ્ક્વેર કોમન કાઢ્યા, પણ અહીં તો આર સ્ક્વેર છે નહીં. ભાઈ ના હોય ને તો આ રીતે કોમન નીકળે. જુઓ આવું હતું આપણી પાસે, ચાલો આવું હતું, એક જ વાર લખીને બતાવીશ પછી નહીં બતાવું. 2ar cos થીટા. મારે આર સ્ક્વેર કોમન કાઢવા છે, અહીં તો છે નહીં, તો શું કરીએ? આર સ્ક્વેર વડે ગુણીએ, આર સ્ક્વેર વડે ભાગી નાખીએ. આર સ્ક્વેર વડે ગુણીએ, આર સ્ક્વેર વડે ભાગી નાખીએ. તો જો ઉપરથી આર સ્ક્વેર બધામાંથી કોમન નીકળી જશે. અહીં શું રહેશે? 1. અહીંનો આર સ્ક્વેર બહાર નીકળી ગયો, તો અહીંયા શું રહેશે? એ સ્ક્વેર અપોન આર સ્ક્વેર. અહીંનો આર સ્ક્વેર કયો? આર સ્ક્વેર બહાર નીકળી જાય તો એક આર ઉડી જશે, એટલે 2a cos થીટા અપોન આર આવશે. જોઈ લો ફરી એકવાર. તો પછી આમાંથી શું કર્યું મેં? આર સ્ક્વેર કોમન કાઢી લીધો. પણ જો મારે તો જોઈએ છે 1/r1. જ્યાં સુધી 1/r1 ના મળે ત્યાં સુધી મંડ્યા રહો. તો પછી અહીંયા એક વસ્તુ કરી દઈએ. જો r ગ્રેટર દેન 2a હોય તો a સ્ક્વેર ને આર સ્ક્વેરની સાપેક્ષે અવગણતા. અહીંયા ધ્યાન રાખો, આપણે જે ડાયપોલ વિચારી છે એ મોટી છે અહીંયા, પણ વાસ્તવમાં ડાયપોલ ઘણી નાની હોય, એટલે આ અંતર ઘણું નાનું હોય, જેને કહીશું 2a, એનું અડધું એટલે a, અને બિંદુ ઘણું દૂર છે, એટલે આર અંતર ઘણું મોટું છે અને એ અંતર નાનું છે. આર અંતર ઘણું મોટું છે, એ અંતર નાનું છે, તો આપણે શું કરી શકીએ? એ સ્ક્વેરને આર સ્ક્વેરની સરખામણીમાં અવગણી શકીએ. તો આ સૂત્રમાં મેં ધારી લીધું કે ભાઈ આર અંતર ઘણું મોટું છે, એ સ્ક્વેરને અવગણતા, તો આની જગ્યાએ 0 લઈ લેવાય. માટે આપણું સૂત્ર આવી જશે r1 સ્ક્વેર બરાબર આર સ્ક્વેર કૌંસમાં 1 માઇનસ 2a cos થીટા અપોન આર. આવડે? ચાલો વર્ગમૂળ લઈ લઈએ બંને બાજુ, કારણ કે મારે તો જોઈએ છે r1, તો આનું વર્ગમૂળ લઈ લીધું r1. આ થઈ જશે r, અહીંયા 1 માઇનસ 2a cos થીટા અપોન આર ની કેટલી ઘાત? 1/2 ઘાત. ખરું ને ભાઈ? વર્ગમૂળ લઈ લઉં તો આનું વર્ગમૂળ આર નીકળી જાય, પણ આનું વર્ગમૂળ 1/2 લખાય મારાથી. હજુ મારે જોઈએ છે 1/r1, તો હું આનો વ્યસ્ત કરી દઉં. આનો વ્યસ્ત કરી દઉં તો 1/r1, તો આનો વ્યસ્ત 1/r, અને આનો વ્યસ્ત નીચે જાય, આનો વ્યસ્ત 1/, પણ ફરી ઉપર પાછો લાવું તો આને લખી દેવાય 1 માઇનસ 2a cos થીટા અપોન આર ની -1/2 ઘાત. સ્ટેપ સમજવાનો પ્રયત્ન કરો. આ જે છે એ છેદમાં જશે, કારણ કે હું વ્યસ્ત કરું છું. 1/r1 બરાબર 1/r. આ નીચે જાય તો 1/, આ પણ એ છેદને ફરી પાછો અંશમાં લાવીએ તો પાવર એની માઇનસ, ઘાત એની માઇનસ થઈ જશે. હા કે ના? ચાલો આગળ હજુ લખીએ. ભાઈ આ જે છે એનું વિસ્તરણ કેવી રીતે થાય? દ્વિપદી પ્રમેય પ્રમાણે. તો અહીંયા લખું, દ્વિપદી પ્રમેય પ્રમાણે વિસ્તરણ કરી એક કરતા વધુ ઘાતવાળા પદોને અવગણતા. એક કરતા વધુ ઘાતવાળા પદો અવગણતા. હવે વિસ્તરણ કરવાની નિંજા ટેકનિક હું તમને શીખવાડી દઉં, એનું ટેન્શન નહીં લેવાનું કે આ શું લખી નાખ્યું. પણ જો અહીંયા સમજાવું વિસ્તરણ કેવી રીતે થાય દ્વિપદી પ્રમેય પ્રમાણે. એક લાંબી મેથડ છે જે મેથ્સ વાળાને ખબર હશે, મારે એ લાંબી મેથડની જરૂર નથી ફિઝિક્સમાં, એટલે હું તમને બેઝિક મેથડ શીખવાડું. યાદ રાખજો, 1/r, 1/r1 બરાબર 1/r. મારે આનું વિસ્તરણ કરવાનું છે -1/2 ઘાત. તમારું પહેલું પદ જો 1 હોય તો એને 1 જ રાખો. પહેલું પદ 1 હોય તો 1 જ રાખો. બીજા પદમાં ઘાત ગુણાકારમાં લાવી દેવાની. બીજા પદમાં ઘાત ક્યાં લાવી દેવાની? ગુણાકારમાં લાવી દેવાની. એટલે આ માઇનસ છે, પણ આ ઘાત એની જોડે ગુણાકારમાં લાવી દેવાની. -1/2, એટલે 2 ગયા, માઇનસ માઇનસ પ્લસ, એટલે બીજું પદ તમારું આવશે a cos થીટા અપોન આર. આ ઘાત બીજા પદના ગુણાકારમાં લાવી દેવાની, એટલે માઇનસ માઇનસ પ્લસ 2 નીકળી જશે, એટલે આનું સાદુરૂપ આવી જશે a cos થીટા અપોન આર. હજુ આગળ પદો આવશે.
હજુ આગળ પદો આવે પણ એમની ઘાત એ 2 ઘાત 3 ઘાત 4 ઘાત આગળ વધતી જાય એટલે એક કરતાં વધુ ઘાતવાળા પદો બહુ નાના થવાના છે એટલે આપણે એને શું કર્યા અવગણ્યા એટલે અત્યાર પૂરતું થિયરી થોડી કોમ્પ્લિકેટેડ છે એને સમજવા માટે આટલું મગજમાં ફિટ કરી લો ગોખી લો સાદી ભાષામાં તો અહીંયા યાદ રાખો શું કર્યું મેં અહીંયા શું કર્યું 1/r આનું દ્વિપદી પ્રમેય પ્રમાણે વિસ્તરણ કરવાનું છે પહેલું પદ 1 હોય તો 1 જ લખવાનું બીજા પદમાં ઘાત ગુણાકારમાં માઇનસ માઇનસ પ્લસ 1 નીકળી ગયા તો 1 cos θ upon r આ તમારું આવી ગયું સમીકરણ નંબર 2 જોવો મારે સ્થિતિમાન જોઈતું હતું p બિંદુ આગળનું મારે જુગાડ કરવો તો 1/r1 નો તો મેં જુગાડ કરી દીધો 1/r1 નો હવે આ જ રીતે જો r1 શું હતું r માઇનસ a તો r1 સ્ક્વેર થયું r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર માઇનસ 2ar cos θ r સ્ક્વેર કોમન કાઢ્યો અહીંયા માઇનસ 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 દ્વિપદી પ્રમેય પ્રમાણે વિસ્તરણ કર્યું તો અહીંયા પ્લસ થઈ ગયું ખરું તો આ જ રીતે બીજા માટે તારવવાની જરૂર નથી r2 શું હતું r2 હતું r પ્લસ a r2 શું હતું r પ્લસ a તો આના ઉપરથી મારે સેમ 1/r2 ની વેલ્યુ જોઈતી હોય મારે 1/r2 ની વેલ્યુ જોઈતી હોય તો યાદ રાખો અહીંયા માઇનસ હતું તો અહીંયા પ્લસ થઈ ગયું તો અહીંયા પ્લસ છે તો એ જ વસ્તુ અહીંયા થઈ જશે માઇનસ a cos θ upon r આને કહો સમીકરણ નંબર 3 ખ્યાલ આવ્યો જુઓ આ ચોપડીમાં આ રીતે આપેલું છે એટલે તારવણી તમે આમ આપો તો વધુ સારું આનાથી ઈઝી મેથડો છે પણ ટેક્સ્ટ બુકની થિયરી છે એટલે આપણે એ રીતે લખવાનો પ્રયત્ન કરીએ હા કે ના પાકો ચાલો તો સમીકરણ 2 અને 3 ની કિંમત સમીકરણ 2 અને 3 ની કિંમત 1 માં મૂકતા સમીકરણ 2 અને 3 ની કિંમત ક્યાં મૂકતા સમીકરણ 1 માં મૂકતા તો p બિંદુ આગળનું સ્થિતિમાન માટે vp બરાબર q/4πε0 છોકરાઓ જોઈ લો આ ત્યાં મૂકી દીધી કિંમત કૌંસમાં 1/r1 ભાઈ 1/r1 એટલે આ થયું 1/r કૌંસમાં 1 પ્લસ a cos θ upon r પ્લસ ખરું ને અરે સોરી માઇનસ 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 શું આવશે 1/r કૌંસમાં 1 માઇનસ a cos θ upon r આ r1 અને r2 ની આ r1 આ r2 જે કિંમત આપણે સમીકરણ 1 માં મૂકી દીધી અહીંયા યાદ રાખો જોઈ લેજો ધ્યાનથી ચાલો આનું અંદર વિસ્તરણ કરીને અંદર સાદુરૂપ આપીએ 1/4πε0 1/r પ્લસ આ સ્ટેપ ડાયરેક્ટ આવડતું હોય તો આવું લખવાની જરૂર નથી પણ આ તો જસ્ટ આખું લખું માઇનસ 1/r પ્લસ a cos θ upon r સ્ક્વેર તો જો આ બે ગયા તો અહીંયા આવી જશે q/4πε0 આનું ને આનું થઈ જશે સરવાળો 2a cos θ upon r સ્ક્વેર આ થઈ ગયું વિદ્યુત સ્થિતિમાન p આગળનું પણ જ્યારે ડાયપોલની વાત આવે તો આપણે ડાયપોલ મોમેન્ટ અંદર લાવવી જરૂરી છે તો આપણે એક કામ કરીએ કે પણ આપણને ખબર છે કે q × 2a એટલે તો કોણ p વિદ્યુત ડાયપોલ મોમેન્ટ તો પછી આ સૂત્રમાં q × 2a એને p બોલી દઈએ તો આપણું સૂત્ર શું થઈ જશે p બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન બરાબર 1/4πε0 p cos θ upon r સ્ક્વેર અથવા તમે આને બોલી શકો kp cos θ upon r સ્ક્વેર જો બોલવા માટે મસ્ત આ છે kp cos θ પણ શરત આજુબાજુ શૂન્યાવકાશ હોવું જોઈએ તો સૂત્ર આવી ગયું તો ડાયપોલના મધ્ય બિંદુથી ડાયપોલ મોમેન્ટ સાથે થીટા કોણે r અંતરે આવેલા બિંદુએ સ્થિતિમાન કેટલું kp cos θ upon r સ્ક્વેર આ સૂત્ર બહુ જ અગત્યનું યાદ રાખવાનું અહીંયા થિયરી તમારી પૂરી થઈ ગઈ અને જો કદાચ સદિશ સ્વરૂપે લખો તો તમે નોંધ તરીકે લખી શકો પણ અહીંયા થિયરી પૂરી કરી દેવી બોર્ડમાં અહીં હવે આગળ જે સમજીશું એ વધારાનું પણ જો તમારે બોર્ડમાં આ થિયરી પૂછાય ને પૂછાશે જ
માર્ચમાં તમારી આ થિયરી આવવાની છે બોર્ડની એક્ઝામમાં. તો તમારે કેટલા માર્ક્સમાં લખવાની છે? 3 થી 4 માર્ક્સમાં લખવાની તૈયારી રાખવાની. અને આખી થિયરી જોઈ લો ફરી એકવાર. ખબર ના પડે ફરી રિવાઇન્ડ કરીને જોઈ લો. પણ મેં જો તમને મસ્ત રીતે લખવાની સ્ટાઇલ બતાવી આખી થિયરી લખી. આટલું લખીને આવો ને, કોઈ તમારો 1 માર્ક્સ પણ, અડધો માર્ક્સ પણ કાપી ના શકે. બરોબર છે? ચાલો આગળ વધીએ. તો નોંધ કરીને જોઈએ હવે. ભાઈ અહીંયા જો તો વીપી આપણે શું લખ્યું? વીપી બરાબર શું લખ્યું? 1/4πε0 p cos θ upon r. જો આને મારે r² ડોટ પ્રોડક્ટ તરીકે લખવું હોય તો આવું પણ લખી શકાય. 1/4πε0 p સદિશ એનો ડોટ ગુણાકાર એકમ સદિશ સાથે તમે કરાવી શકો ખરા, અપોન r². આવું લખી શકો તમે. બરાબર છે? એકમ સદિશ સાથે ડોટ ગુણાકાર અને અપોન r². જો ડોટ પ્રોડક્ટમાં બતાવવું હોય તો. ચાલો અહીંયા હજુ કદાચ તમને ટીંગાડી દે તો અહીંયા ખાસ કિસ્સા તમને ચર્ચવાનું કે ખાસ કિસ્સા પૂછે તો આ પણ થિયરીમાં લખવું. જો પૂછે તો લખવું. અને ડાયપોલ આવે એટલે ખાસ કિસ્સા 2 હોય. કયા કયા? એક એની અક્ષ ઉપરનું બિંદુ અને બીજું એની વિષુવ રેખા ઉપરનું બિંદુ. તો આપણે અહીંયા કહીએ કે વિદ્યુત ડાયપોલની અક્ષ પર, વિદ્યુત ડાયપોલની કઈ જગ્યાએ? અક્ષ પર. અક્ષ પર 2 ઓપ્શન હોઈ શકે. કાં તો θ 0 ડિગ્રી હોય અથવા કાં તો 180 ડિગ્રી હોય. એનો મતલબ કે તમારું બિંદુ અહીં હોય, આ પી બિંદુ અહીં લીધું, એની જગ્યાએ અહીં હોય તો સ્થાન સદિશ સાથે 0 ડિગ્રી કોણ બનાવે. અને અહીં નીચે હોય તો સ્થાન સદિશ નીચે તરફ મળે, ડાયપોલ મોમેન્ટ ઉપર તરફ મળે, એટલે બંને વચ્ચેનો ખૂણો 180 ડિગ્રી થાય. હા કે ના? તો અહીંયા કાં તો ખૂણો 0 ડિગ્રી હોય કાં તો 180 ડિગ્રી હોય. આ બંને કિંમતો અહીં મૂકીએ તો cos 0 એટલે 1, 180 એટલે -1. તો અક્ષ ઉપરનું જો કોઈ બિંદુ હોય તો ત્યાં સ્થિતિમાન પ્લસ ઓર માઇનસ મળી શકે. શું? 1/4πε0 p upon r². હા કે ના? અહીંયા સમજવા જેવું છે કે જો અહીંયા બિંદુ હોય તો ધન મળે. કેમ ધન મળે? કારણ કે ધન વિદ્યુતભારથી અંતર ઓછું છે, ઋણ વિદ્યુતભારથી અંતર વધારે છે. એટલે ધન સ્થિતિમાન વધારે હોય, ઋણ સ્થિતિમાન ઓછું હોય, એટલે પરિણામી સ્થિતિમાન તમને ધન મળે. જો કઈ બાજુ હોય તો પ્લસ ક્યુની ઉપર 0 ડિગ્રી કોણે આવેલું હોય તો. અને જો 180 બાજુ આવેલું હોય તો અહીંયા બિંદુ હોય તો આનાથી અંતર ઓછું હોય તો વિદ્યુત સ્થિતિમાન વધારે હશે, ઋણ સ્થિતિમાન વધારે હશે અને ધન સ્થિતિમાન ઓછું હોય. એટલે પરિણામી તમને ઋણ મળે. ખરું કે નહીં? એટલે આપણે અહીંયા પ્લસ ઓર માઇનસ લખ્યું. અને વિષુવ રેખા ઉપર વિચારીએ તો ભાઈ વિષુવ રેખા એટલે એની લંબ દ્વિભાજક રેખા. અહીંયા વિચારો તો જેટલું ધનથી અંતર એટલું જ ઋણથી અંતર, એટલે જેટલું ધન સ્થિતિમાન એટલું જ ઋણ સ્થિતિમાન. તો ચોખ્ખું સ્થિતિમાન કેટલું થઈ જશે? 0 થઈ જશે. એટલે મારે અહીંયા લખવું હોય તો લખાય કે ડાયપોલની કઈ રેખા ઉપર? વિષુવ રેખા ઉપર. ડાયપોલની કઈ રેખા ઉપર? વિષુવ રેખા પર. ભાઈ થીટા બરાબર જો હું 90 ડિગ્રી લઈ લઉં તો મને અહીંયા વિષુવ રેખા ઉપર સ્થિતિમાન કેટલું મળી જાય? 0 મળી જાય વિદ્યુત સ્થિતિમાન. સેટ થયું મગજમાં? હા કે ના? તો થઈ જવું જોઈએ. પાકો? ચાલો હજુ આગળ નોંધ તરીકે લખીએ બીજી વસ્તુ. હજુ નોંધ. ભાઈ બિંદુવત વિદ્યુતભાર માટે શું સૂત્ર હતું? બિંદુવત વિદ્યુતભાર માટે ભાઈ વિદ્યુત સ્થિતિમાન એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં હતું. જ્યારે ડાયપોલના ક્ષેત્રમાં તમે કહો તો ડાયપોલ માટે અહીંયા ધ્યાન રાખો, ડાયપોલ માટે વિદ્યુત સ્થિતિમાન ચલે છે 1/r² ના પ્રમાણમાં છે. આ જોઈ શકો તમે. ડાયપોલ માટે વિદ્યુત સ્થિતિમાન અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. પેલામાં બિંદુવત વિદ્યુતભાર માટે kq/r એટલે ખાલી વ્યસ્ત પ્રમાણમાં હતું, અહીંયા વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. નોંધો, જો તમને આલેખમાં ઓળખાણ કરવાનું આપે કે ભાઈ 2 આલેખ દોરેલા છે, એક આ છે ખરું વિદ્યુત સ્થિતિમાન અને એક આ સ્થિતિમાન છે. કોના માટે છે? તો યાદ રાખવાનું, ઘાત જેટલી ઓછી વ્યસ્ત પ્રમાણ હોય એટલે અતિવલયાકાર મળશે. અને ઘાત જેટલી વધારે હશે એટલી વક્રતા વધારે હશે. તો અહીંયા તમને કહે તો આ 1/r ના પ્રમાણમાં ચાલે અને અહીંયા 1/r² ના પ્રમાણમાં ચાલે.
એટલે ઉપરવાળો જે ગ્રાફ છે એ તમને બિંદુવત વિદ્યુતભાર માટે મળી શકે અને નીચેનો જે ગ્રાફ છે એ ડાયપોલ માટે મળી શકે. એટલે આવા નાના નાના ફર્ક આપણને ખબર હોવા જોઈએ કે જેથી આપણા એમસીક્યુમાં માર્ક જાય નહીં. હા કે ના? હજુ નોંધ લખીએ. રેખીય ચતુર્ધ્રુવી કોને કહેવાય? રેખીય ચતુર્ધ્રુવી, અને ઇંગ્લિશમાં કહેવાય લિનિયર ક્વોડ્રાપોલ. આનો મતલબ એવો થાય કે બે વિદ્યુત ડાયપોલ એક જ રેખા પર પરસ્પર લખતા બી નથી આવડતું, પરસ્પર વિરુદ્ધ ગોઠવેલી હોય. એનો મતલબ કે આ માની લો કે +q વિદ્યુતભાર છે, અહીંયા -2q વિદ્યુતભાર છે અને અહીંયા +q વિદ્યુતભાર છે. તો જો ડાયપોલ કેટલી બને છે? બે. એક આ ડાયપોલ બનાવશે, એને P1 કહી દઉં, અને બીજી - થી +q એટલે આ ડાયપોલ બનાવે છે P2. આ તમારી લિનિયર ક્વોડ્રાપોલ થાય. બરોબર છે? રેખીય ચતુર્ધ્રુવી, એક જ અક્ષ ઉપર બે ડાયપોલો પરસ્પર વિરુદ્ધ ગોઠવેલી હોય તો એને કહી શકાય. ક્લિયર દરેક જણને? તો જુઓ, આ થિયરી પાછળ મેં કેટલો ટાઈમ લીધો? લગભગ આપણે 25 મિનિટથી બોલીએ છીએ, 25-30 મિનિટથી. પણ આ મોસ્ટ આઈએમપી થિયરી 3-4 માર્ક્સમાં, એટલે તમને આવડવી જ જોઈએ કોઈ પણ સંજોગોમાં. સેવ કરી લઈએ. ક્લિયર દરેક જણને? ઓકે, ચાલો આગળ વધીએ. તો પછી કોના વિદ્યુત સ્થિતિમાનો મેળવ્યા આપણે? એક તો બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન મેળવ્યું, પછી ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન મેળવ્યું. હવે કોનું વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું છે? તો વિદ્યુત ભારિત પાતળી ગોળીય કવચના ક્ષેત્રમાં. આ પણ થિયરી તમારી મોસ્ટ આઈએમપી તો છે જ. મોસ્ટ આઈએમપી થિયરી એમસીક્યુ માટે પણ મોસ્ટ આઈએમપી. બરોબર છે? આવડવું જોઈએ. પહેલા વિદ્યુત ક્ષેત્ર હતું બિંદુવત વિદ્યુતભારનું. હમણાં જે થિયરી ભણ્યા એમાં વિદ્યુત ક્ષેત્ર હતું વિદ્યુત ડાયપોલનું. હવે કોણ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે? કવચ. અને કવચના વિદ્યુત ક્ષેત્રમાં આપણે ડાયપોલનું સૂત્ર, વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવવાનું છે. ચાલો હું ધારી લઉં કે આપણી પાસે કોણ છે? આપણી પાસે કોણ છે? તો એક કવચ છે. કવચ એટલે કોણ લા છોકરાઓ? કવચ એટલે કોણ? પોલો ગોળો. કવચ એટલે કોણ? પોલો ગોળો. બરોબર છે? આ પોલો ગોળો છે આપણી પાસે. કોણ છે? અરે, આ જે છે એ કવચ, અથવા એનું બીજું નામ છે પોલો ગોળો. હું ધારી લઉં આના ઉપર વિદ્યુત ભાર છે Q. આના ઉપર વિદ્યુત ભાર કેટલો છે? Q. અને વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા એને ધારી લઈએ સિગ્મા. અને આ જે છે એ પોતાની આજુબાજુ શું ઉત્પન્ન કરે છે? વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. સમજાવજો, કોન્સેપ્ટ ક્લિયર રાખો. જો ગોખાવાવાળા ઘણા મળશે, સમજાવવાવાળા બહુ ઓછા ટીચરો મળશે. એટલે ભલે બોર થતા હોય તો પણ જુઓ. હવે આના કેન્દ્રથી આ અંતર કેટલું થશે? આ કેન્દ્રથી એનું અંતર કેટલું થશે? ચાલો આ અંતર હું ધારી લઉં એની ત્રિજ્યા જેટલું. આ કવચ ઉપર વિદ્યુતભાર ક્યાં આવેલો છે? માત્ર એની બાહ્ય સપાટી પર, એટલે કે આ જે પિંક ભાગ દેખાય છે ત્યાં આવેલો છે. એની ત્રિજ્યા કેટલી? 4. અને મારે સ્થિતિમાન 3 જગ્યાએ શોધવું છે. એક અહીંનું બિંદુ, બીજું અહીંનું બિંદુ, અને ત્રીજું અંદરનું બિંદુ. આ અંતર કયું થશે ભાઈ? આ અંતર થશે R greater than R. આ અંતર કયું થશે? R બરાબર R થશે. અને આ અંતર શું થશે? R less than R. ખરું? તો આપણે ધારી લીધું કે કવચ છે, કવચ ઉપર વિદ્યુતભાર Q છે, એની ત્રિજ્યા R છે, પૃષ્ઠ ઘનતા સિગ્મા છે. અને મારે એના કેન્દ્ર O થી R અંતરે આવેલા બિંદુએ સ્થિતિમાન શોધવું છે. એકવાર અંતર બહારનું છે, એકવાર સપાટી પરનું છે, એકવાર અંદરનું બિંદુ છે. ભાઈ સૌથી પહેલા બહારના બિંદુ માટે તો જાણે કે સમગ્ર વિદ્યુતભાર બહારના બિંદુ માટે, આ બહારનું બિંદુ છે, અને બહારના બિંદુ માટે તો સમગ્ર વિદ્યુતભાર એના કેન્દ્ર પર લઈ શકાય. બધો વિદ્યુતભાર અહીં મૂકી દેવાનો. તો એનાથી R અંતરે અહીંયા વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો સૂત્ર બની ગયા KQ/R. ખરો? તો સૌથી પહેલી ચોખવટ એ કરી લઈએ
કે બહારના બિંદુએ આર ગ્રેટર દેન આર બધો વિદ્યુત ભાર બધો વિદ્યુત ભાર કેન્દ્ર પર કેન્દ્રિત લઈ શકાય માટે આર ગ્રેટર દેન આર માટે જો તમારે સ્થિતિમાન જોઈતું હોય તો હું લખું વી બરાબર કે ક્યુ અપોન આર. કેની જગ્યાએ લખી દેવાય 1/4πε0 ક્યુ અપોન આર. દેખો એક આ સૂત્ર અને બીજું સૂત્ર મારે ક્યુ બરાબર સિગ્માના સ્વરૂપમાં તારવવું છે તો ભાઈ આપણે સૂત્ર ભણી ગયા છીએ. સિગ્મા એટલે કોણ? પૃષ્ઠ ઘનતા. એકમ ક્ષેત્રફળમાં સિગ્મા જેટલો વિદ્યુત ભાર તો આ ક્ષેત્રફળ કેટલું છે 4πr². તો આ તમારું જે સૂત્ર છે એ ક્યુ વિદ્યુતભારના સ્વરૂપમાં છે પણ મારે સિગ્માના સ્વરૂપમાં તારવવું હોય તો ક્યુની જગ્યાએ મૂકી દીધું સિગ્મા ઇન્ટુ 4πr². તો ચાલો અહીંયા કિંમત મૂકીએ તો v બરાબર 1/4πε0 ક્યુ અને ક્યુની જગ્યાએ મૂકવાનું છે સિગ્મા ઇન્ટુ 4πr² અપોન આર. 4π ગયા તો સૂત્ર તમને મળી ગયું સિગ્મા અપોન ε0 r² અપોન આર. એટલે સૂત્ર યાદ રાખજો બે રીતે સૂત્ર. આર ગ્રેટર દેન આર માટે વિદ્યુત સ્થિતિમાનના સૂત્ર એક કે ક્યુ બાય સ્મોલ આર અથવા સિગ્માના સ્વરૂપમાં લાવવું હોય તો સિગ્મા અપોન ε0 r² અપોન આર. આ સૂત્રો યાદ રાખવાના. આ કઈ જગ્યાનું સ્થિતિમાન? તો બહારના કોઈ બિંદુએ. હવે વિચારીએ આ બિંદુએ. ભાઈ વ્યાખ્યા ઉપરથી જઈએ ચાલો. અહીંનું સ્થિતિમાન v એનો મતલબ શું કે તમે જ્યારે અનંત અંતરેથી એક કુલમને જ્યારે લાવશો તો તમારે આટલું કાર્ય કરવું પડે. આટલું સ્થિતિમાનની વ્યાખ્યા શું છે? અનંત અંતરેથી એકમ ધન વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રના બિંદુએ લાવવા માટે જે કાર્ય કરવું પડે એને સ્થિતિમાન કહેવાય. અહીંનું સ્થિતિમાન v એનો મતલબ શું કે અહીંથી અહીં સુધી લાવો તો આટલું કાર્ય કરવું પડે. અહીંથી અહીં સુધી લાવો છો તો આટલું કાર્ય કરવું પડે. આટલું અહીંથી અહીં સુધી લાવો છો પણ તમને ખબર છે કે અહીંથી અહીં તો કાર્ય 0 થવાનું છે કારણ કે અહીંયા તો વિદ્યુત ક્ષેત્ર કેટલું છે 0. તો અહીંથી અહીં સુધી કોઈ કાર્ય થતું નથી. અહીંથી અહીં સુધી આટલું કાર્ય થયું એટલે અહીંનું સ્થિતિમાન આટલું. હવે અહીંનું સ્થિતિમાન વિચારીએ. અહીંનું સ્થિતિમાન તમે અહીંયાથી અહીં સુધી લાવો છો તો આટલા ભાગમાં કાર્ય કેટલું? ભાઈ એટલા ભાગમાં કાર્ય 0. પણ અહીંથી અહીં સુધી લાવશો તો આ સૂત્ર પ્રમાણે કાર્ય કેટલું અહીંનું? તો ભાઈ અહીંનું સ્થિતિમાન કહીએ તો v બરાબર શું સૂત્ર? કે ક્યુ કેન્દ્રથી અંતર કેપિટલ આર લઈ લેવાય. અહીંનું સ્થિતિમાન આટલું. ખરું કે નહીં? તો સપાટી પર સ્થિતિમાન કેવું હોય તો આર બરાબર કેપિટલ આર લઈ લેવામાં આવે તો સ્થિતિમાનનું સૂત્ર સપાટી પરનું શું થઈ ગયું? કે ક્યુ અપોન આર. અને એ જ સૂત્રમાં અહીંયા આર મૂકી દઉં તો સિગ્મા અપોન ε0 ઇન્ટુ આર. સિગ્મા અપોન ε0 ઇન્ટુ આર. આ સૂત્ર તમને મળી ગયું. હા કે ના? હા કે ના? તો કે છે હા. હવે વાત આવી અંદરનું બિંદુ. ભાઈ અહીંનું સ્થિતિમાન કેટલું? ચાલો ફરી વિચારીએ. અહીંથી અહીં સુધી લાવવાનો છે. ભાઈ અહીંથી અહીં સુધી કેટલું કાર્ય થયું? અહીંથી અહીં સુધી 0 કારણ કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર 0 છે. અહીંથી અહીં સુધી કેટલું કાર્ય થયું? ભાઈ અહીંથી અહીં સુધી કાર્ય થયું કે ક્યુ અપોન આર. અને પાછું અહીંયાથી અહીં સુધી કેટલું કાર્ય થયું? 0. કેમ 0 કાર્ય થયું? કવચ એટલે પોલો ગોળો. પોલા ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર 0 હોય. વિદ્યુત ક્ષેત્ર 0 હોય તો અહીંથી અહીં કાર્ય 0 છે, અહીં કાર્ય 0 છે તો અહીંયાથી અહીં લાવવામાં ટોટલ કાર્ય કેટલું થયું? આટલું જ થયું. ટોટલ કાર્ય કેટલું થયું? આટલું જ. અને એના કારણે અહીંનું સ્થિતિમાન પણ કેટલું? તો જેટલું એની સપાટી પર હોય એટલું જ. બહારના બિંદુ માટે કે ક્યુ બાય સ્મોલ આર, સપાટી પરના કે ક્યુ બાય કેપિટલ આર. પણ અંદરનું કોઈ પણ બિંદુ વિચારશો ને તો પણ એનું સ્થિતિમાન 0 નહીં હોય. અંદર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા 0 હશે પણ વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો જેટલું એની સપાટી પર હોય એટલું સ્થિતિમાન હોય. તો આપણે એક નોંધ તરીકે લખી દઈએ. કયા બિંદુ માટે? તો અહીંયા લખીએ કવચની અંદરના બિંદુએ
સ્થિતિમાન સપાટી પરના સ્થિતિમાન જેટલું જ હોય. સ્થિતિમાન જેટલું જ હોય. કારણ કે અંદરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય. યાદ રાખો. માટે મારે અંદરના બિંદુએ લખવું હોય તો હું શું લખું? R માટે સ્થિતિમાન કેટલું? તો V બરાબર શું સૂત્ર? Q/R. અને તમે આને આ રીતે લખવા માંગો તો પણ ચાલે. ધ્યાન રાખો, આટલી વસ્તુ આપણને ક્લિયર હોવી જોઈએ. બહારના બિંદુ માટે સૂત્ર યાદ રાખવાનું σ/ε0 R²/R. અને Q ના સ્વરૂપમાં તો ઈઝી છે, પણ આ સૂત્ર ખાસ યાદ રાખજો, MCQ માં કામ લાગી શકે. અને સપાટી પર જેટલું હશે અંદરના કોઈ પણ બિંદુએ પણ સ્થિતિમાન એટલું જ હશે. ક્લિયર? યાદ રાખો. તો પછી આપણે એક આલેખ દોરીએ. V વિરુદ્ધ R નો આલેખ, કેન્દ્રથી અંતરનો આલેખ. કોના માટે? પોલા ગોળા માટે, કવચ માટે. તો આલેખ કેવો આવશે? ચાલો વિચારીએ. આ કોણ છે? વિદ્યુત સ્થિતિમાન. ક્યાંથી? કેન્દ્રથી કેટલા અંતરે? અરે અહીંયા લખી દઉં. કેન્દ્રથી R અંતરે. ચાલો, તો શું શીખ્યા આપણે? ભાઈ કેન્દ્ર પર સ્થિતિમાન કેટલું? કેન્દ્ર પર સ્થિતિમાન કેટલું? અથવા અંદરના કોઈ પણ બિંદુએ સ્થિતિમાન કેટલું? 0? ના. અંદર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા 0 છે, પણ સ્થિતિમાન કેટલું? તો જેટલું એની સપાટી પર હોય એટલું. તો અહીંયા સ્થિતિમાન કેટલું? આટલું જ. અહીં જ્યાં સુધી તમે સપાટી પર જાઓ ના, ત્યાં સુધી સ્થિતિમાન આટલું જ હશે. અને એના કારણે શરૂઆતમાં તમે કેન્દ્ર ઉપર હશો તો પણ સ્થિતિમાન σ/ε0R, અથવા તો આને લખાય KQ/R. તમે જેમ જેમ કેન્દ્રથી દૂર જશો પણ જ્યાં સુધી અંદર છો ત્યાં સુધી સ્થિતિમાન અચળ રહેશે. એટલે અહીંયા V બરાબર કેવું હશે? અચળ. ક્યાં પહોંચ્યા? R અંતરે, સપાટી પર. અને સપાટી પર પહોંચ્યા પછી વિદ્યુત સ્થિતિમાન એ અંતરના કયા પ્રમાણમાં હશે? વ્યસ્ત પ્રમાણમાં હશે. એટલે તમને આ આલેખ દોરતા પણ આવડવો જ જોઈએ. ક્લિયર દરેક જણને? હા કે ના? પાકો? ડન. તો આ તમારા મગજમાં સેટ હોવું જોઈએ. મસ્તીથી પોઝ કરો અને ફરી એકવાર વિચારીને જોઈ લો. ચાલો, આના ઉપરથી બીજી એક વસ્તુ ક્લિયર કરીએ. નોંધ તરીકે લખાવું છું, બોર થયા વગર જોવાનું, કારણ કે આ બધું જીવનમાં કામનું છે. હું 3 કવચો વિચારું છું, ધ્યાન રાખજો. એક આ કવચ છે અને એક, ચલો 2 જ કવચ વિચારીએ. આ કવચ છે, એક આ કવચ છે, એક આ કવચ છે. એકની ત્રિજ્યા ધારી લઈએ, અને એ કહી દઈએ. ચાલો ને એ કહી દઈએ અને એ કહી દઈએ. આની ત્રિજ્યા B કહી દઈએ અને એક બહારનું કોઈક બિંદુ લઈ લઈએ, C અંતરે આવેલું. અહીંનું બિંદુ છે એનું નામ A, અહીંનું બિંદુ છે એનું નામ B, અહીંનું બિંદુ છે C, અને કેન્દ્ર ઉપરના બિંદુને O કહી દઈએ. આના ઉપર વિદ્યુતભારની ઘનતા સિગ્મા છે. આના ઉપર વિદ્યુતભારની ઘનતા, અહીંયા σ1 કહેવું હોય તો σ1, અહીંયા સિગ્મા લખો. ચાલો અહીંયા માઇનસ સિગ્મા લખી દો. ચાલો, એક ઉપર સિગ્મા છે, બીજા ઉપર માઇનસ સિગ્મા છે. ખરું? હવે મારે આ દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન જોઈએ છે. અહીંયા વિદ્યુત સ્થિતિમાન, અહીંયા. ખરું? ચાલો તો વિચારીએ. ભાઈ વિદ્યુતભારો કેટલા છે? વિદ્યુતભારો 2 છે. એક આ કવચ ઉપર આવેલો અને એક આ કવચ ઉપર આવેલો. 2 વિદ્યુતભારો છે. એક પિંક કલરમાં જે દેખાય છે એ સપાટી પરનો વિદ્યુતભાર અને બીજો ગ્રીન કલરની સપાટી પરનો વિદ્યુતભાર. તો સ્થિતિમાન કેટલા ઉત્પન્ન થાય? જેટલા વિદ્યુતભારો એ બધા સ્થિતિમાન ઉત્પન્ન કરશે. તો 2 વિદ્યુતભારો હોય તો કોઈ પણ બિંદુએ 2 વિદ્યુતભારોના સ્થિતિમાનો મળે. તો મારે સ્થિતિમાન O બિંદુએ શોધવું છે. ચાલો, O બિંદુએ સ્થિતિમાન, O બિંદુના સ્થિતિમાનને VO કહી દઉં. તો અહીંયા સ્થિતિમાન કોનું? ભાઈ આને 1 નંબરનો ગોળો કહું, આને 2 નંબરનો કહું. તો V1 + V2. હવે સમજો, આ O બિંદુ છે એ આના માટે કઈનું બિંદુ? આના માટે અંદરનું બિંદુ. તો આ પિંક વિદ્યુતભાર છે એના માટે જો અંદરનું બિંદુ હોય તો અહીંયા
આને લીધે સ્થિતિમાન કેટલું? તો જેટલું આની સપાટી પર હોય એટલું. તો એની સપાટી પર સ્થિતિમાન કેટલું? તો સિગ્મા અપોન એપ્સિલોન 0 એ સિગ્મા અપોન એપ્સિલોન 0 ઇન્ટુ જેના કારણે હોય એની ત્રિજ્યા. તો આના કારણે ઉત્પન્ન થાય તો એની ત્રિજ્યા એ છે. આ વિદ્યુતભારને લીધે કેન્દ્ર પર સ્થિતિમાન કેટલું? આટલું. પ્લસ આના કારણે અહીંયા સ્થિતિમાન કેટલું? ભાઈ આના માટે પણ આ બિંદુ તો અંદરનું જ છે. જો અંદરનું જ હોય તો સ્થિતિમાન માઇનસ સિગ્મા અપોન એપ્સિલોન 0 ઇન્ટુ બી. જેટલું આની સપાટી પર હશે, આના કારણે જેટલું એની સપાટી પર હશે એટલું સ્થિતિમાન અહીંયા હશે. તો ટોટલ આવી ગયું સિગ્મા અપોન એપ્સિલોન 0 એ માઇનસ બી. આ કયા બિંદુનું સ્થિતિમાન થયું? ઓ બિંદુનું સ્થિતિમાન થયું. ચાલો આગળ. એ બિંદુએ સ્થિતિમાન કહીએ. એ બિંદુએ સ્થિતિમાન વી એ. ભાઈ અહીંયા સ્થિતિમાન કોણ ઉત્પન્ન કરશે? અહીંયા સ્થિતિમાન એનો પોતાનો વિદ્યુતભાર પણ ઉત્પન્ન કરશે. આ પણ કરશે. આ બિંદુ ઉપર સ્થિતિમાન એ પોતે પણ કરશે અને બહારનો વિદ્યુતભાર પણ કરશે. તો અહીંયા આના માટે આ બિંદુ ક્યાંનું? સપાટી પરનું. તો એ બિંદુ ઉપર એને લીધે પ્લસ બી બિંદુ પર, અરે ખરું અહીંયા મૂકવાનું છે. તો 1 ની સપાટી એ બિંદુ, અરે સોરી આવું લખી નાખું. એ બિંદુ પર 1 ને લીધે પ્લસ એ બિંદુ પર 2 ને લીધે. તો 1 ને માટે તો આ કઈનું બિંદુ છે? અહીંયા આ સપાટી પરનું બિંદુ. તો સિગ્મા અપોન એપ્સિલોન 0 એ જ થાય. પ્લસ બી માટે ક્યાંનું બિંદુ છે? આ બિંદુ. એ બિંદુ બી ગોળા માટે, 2 નંબરના ગોળા માટે અંદરનું બિંદુ છે. એટલે એના માટે પણ સૂત્ર સપાટી વાળું જ આવશે, જેટલું આની સપાટી પર હોય. એટલે સેમ જ સ્થિતિમાન થશે, કોઈ ફરક નથી. જો જે સ્થિતિમાન ઓ બિંદુએ હશે એ જ સ્થિતિમાન એ બિંદુએ હશે. પણ હવે ધ્યાનથી જોજો. બી બિંદુએ સ્થિતિમાન, ભાઈ અહીંનું સ્થિતિમાન મારે જોઈએ છે. અહીંનું અહીંયા સ્થિતિમાન કોણ કોણ ઉત્પન્ન કરશે? એક 1 નંબરનો ગોળો પણ કરશે અને એનો પોતાનો વિદ્યુતભાર પણ કરશે. હવે એનો પોતાનો જે વિદ્યુતભાર છે બી ઉપર 1 ને લીધે, બી ઉપર 2 ને લીધે. તો જો અહીંયા લખું છું, બી ઉપરનો જે વિદ્યુતભાર છે માઇનસ સિગ્મા, એ તો એની સપાટી પરનું બિંદુ છે. તો એના માટે મારે લખવું હોય તો શું લખાય? એના માટે મારે લખવું હોય તો શું લખાય? માઇનસ સિગ્મા અપોન એપ્સિલોન 0 ઇન્ટુ બી. કારણ કે આ વિદ્યુતભાર માટે તો આ સપાટી પરનું બિંદુ છે, એટલે ત્યાંનું સ્થિતિમાન કેટલું? આટલું. પણ આ વિદ્યુતભાર જે છે 1 નંબરનો વિદ્યુતભાર, એના કારણે બી ક્યાંનું બિંદુ? બહારનું બિંદુ. અને બહારનું બિંદુ હોય તો સૂત્ર આ નહીં વાપરવાનું, આ વાપરવાનું. આનાથી બહારનું બિંદુ હોય તો કેપિટલ આર સ્ક્વેર, જેના કારણે હોય એની ત્રિજ્યાનો સ્ક્વેર છેદમાં એના કેન્દ્રથી અંતર. તો અહીંયા જુઓ, અહીંયા બીના કારણે સ્થિતિમાન કેટલું લખ્યું, પણ આના કારણે અહીંયા સ્થિતિમાન કેટલું? તો સિગ્મા અપોન એપ્સિલોન 0, એની ત્રિજ્યા એટલે જે ઉત્પન્ન કરે છે એની ત્રિજ્યા એ સ્ક્વેર અને એના કેન્દ્રથી આ અંતર છે બી. તો આ સૂત્ર આપણને મળી જશે સિગ્મા અપોન એપ્સિલોન 0 કૌંસમાં શું આવશે? એ સ્ક્વેર અપોન બી માઇનસ બી. આ કઈ જગ્યાનું સ્થિતિમાન? બી બિંદુનું સ્થિતિમાન. અને આ જ વસ્તુ સી બિંદુએ સ્થિતિમાન ગણવું હોય, સી બિંદુએ સ્થિતિમાન, તો ભાઈ ફરી વાર સી બિંદુ આગળ 1 ને લીધે પ્લસ સી બિંદુ પર 2 ને લીધે. હવે સી બિંદુ તો આના માટે પણ બહારનું બિંદુ છે અને આના માટે પણ બહારનું બિંદુ છે. તો આના માટે જો બહારનું બિંદુ હોય તો સિગ્મા અપોન એપ્સિલોન 0, આની ત્રિજ્યા એ સ્ક્વેર અને એનાથી આ અંતર કેટલું? સી. આના કારણે આ પણ બહારનું બિંદુ છે તો પ્લસ માઇનસ સિગ્મા અપોન એપ્સિલોન 0 અહીંયા આવી જશે, એની ત્રિજ્યા બી સ્ક્વેર અપોન સી. તો પરિણામી આપણું સૂત્ર શું થઈ જશે? સિગ્મા અપોન એપ્સિલોન 0 એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર અપોન સી. આ બંનેમાંથી લસા સી નીકળી જશે. ખરું? આવડે કે ના આવડે? તો આ ફરી એકવાર ધ્યાનથી જુઓ. આ બધા એમસીક્યુ ચલાવું છું. ગુજસેટની તૈયારી જોડે જોડે જ થાય. ગુજસેટની તૈયારી જોડે જોડે જ થાય. ખ્યાલ આવ્યો? આગળ ચાલો. આટલું સેવ કરી લઈએ પહેલા. નેક્સ્ટ. ઓકે, હવે દાખલા આવી ગયા. બરોબર છે.
ધ્યાન રાખો, આ 3 થિયરી ચલાવી પહેલા લેક્ચરમાંથી બિંદુ અતિ દ્વિધાનું વિદ્યુત ક્ષેત્ર, આમાં 2 ચલાવી ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત સ્થિતિમાન અને ગોળીય કવચનું. આ મોસ્ટ આઈએમપી ટોપિક છે, આવડવા જોઈએ. હવે દાખલા ઉદાહરણ 1 શું કહે છે, પહેલા ધ્યાનથી વાંચો. ઉદાહરણ 1 ધ્યાનથી વાંચો. 4 × 10⁻7 કુલમ વિદ્યુતભારથી 9 સેન્ટીમીટર દૂર આવેલા પી બિંદુએ, અહીંયા પી શબ્દ નથી લખ્યો, ચોપડીમાં લખેલો છે, પી બિંદુએ સ્થિતિમાનની ગણતરી કરો. ચાલો, અહીંયા આપણને આપેલું છે ક્યુ વિદ્યુતભાર કેટલો, 4 × 10⁻7 કુલમ. અંતર આપેલું છે 9 સેન્ટીમીટર, આને લખાય 9 × 10⁻2 મીટર. માટે પી બિંદુએ સ્થિતિમાન, ભાઈ પી બિંદુએ સ્થિતિમાન કેવું હોય તો વીપી બરાબર શું સૂત્ર, KQ બાય આર. કે ની વેલ્યુ મૂકી દઉં 9 × 10⁹. ક્યુ કેટલું, 4 × 10⁻7 અને આર એટલે કોણ, 9 × 10⁻2 મીટર. 9 9 નીકળી ગયા, 4, 11 માંથી 7 જાય તો 10⁴ વોલ્ટ આવી જાય, ખરું. તો પી બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન આપણને આટલું મળે, જે આપણો પહેલો જવાબ. હવે શું કહે છે બી, પી બિંદુ આપણે સ્થિતિમાન નક્કી કરી દીધું આટલું. હવે આનો મતલબ શું, સ્થિતિમાનનો મતલબ શું, કે જે બિંદુએ સ્થિતિમાન વીપી છે એનો મતલબ એવો થાય કે એ બિંદુએ 1 કુલમને લાવવો હોય, 1 કુલમને, તો આટલું કાર્ય કરવું પડે, આટલા જૂલ પ્રતિ કુલમ, 1 કુલમ દીઠ આટલું કાર્ય કરવું પડે. તો હવે તમારે શું કરવાનું છે, તે પરથી 2 × 10⁻9 કુલમ વિદ્યુતભારને અનંત અંતરેથી પી બિંદુ સુધી લાવવા માટે કરવા પડેલા કાર્યની ગણતરી કરો. તો ચાલો લખીએ. હવે કયો વિદ્યુતભાર લખી દઉં, ક્યુ બરાબર 2 × 10⁻9 કુલમને પી બિંદુએ લાવવા જરૂરી કાર્ય. ચાલો, શું સૂત્ર બની ગયા, સ્થિતિમાનનો મતલબ શું, 1 કુલમ માટે કાર્ય કરવું પડે એ સ્થિતિમાન. તો 1 કુલમ માટે વીપી જેટલું કાર્ય, તો ક્યુ વિદ્યુતભાર માટે ક્યુ ઇન્ટુ વીપી. આ કેટલો છે, 2 × 10⁻9. આ તમે 4 × 10⁴ મેળવ્યું અહીંયા, ખરું. તો અહીંયા કેટલું થઈ જશે, 8 × 10⁻5 જૂલ. આટલું કાર્ય તમારે કરવું પડે, આટલું કાર્ય કરવું પડે. અને આ કાર્ય શું કહે છે, શું જવાબ વિદ્યુતભારને જે માર્ગે લાવવામાં આવે છે તે પર આધારિત છે. તો આપણે કીધું કે ના ભાઈ, વિદ્યુત ક્ષેત્ર કયું બળ ક્ષેત્ર છે, વિદ્યુત ક્ષેત્ર એ સંરક્ષી બળ ક્ષેત્ર છે. તેથી કાર્ય એ માર્ગ પર આધારિત નથી, માર્ગ પર આધારિત નથી. આવડે કેમ ના આવડે. ચાલો નેક્સ્ટ. સ્વાધ્યાય 2, 10 સેન્ટીમીટરની બાજુવાળા નિયમિત ષટકોણના દરેક શિરોબિંદુએ 5 માઇક્રોકુલમનો વિદ્યુતભાર મૂકેલો છે, તો ષટકોણના કેન્દ્ર પર સ્થિતિમાન. સિમ્પલ ક્વેશ્ચન. એક ષટકોણ છે, આ ષટકોણના દરેક શિરોબિંદુ પર ક્યુ મૂકેલો છે, એની બાજુની લંબાઈ ધારી લઉં L. મારે જોઈએ છે એના કેન્દ્ર પર સ્થિતિમાન, PO બિંદુએ સ્થિતિમાન જોઈએ છે. ચાલો તમે નક્કી કરી શકો કે ભાઈ આ સમબાજુ ત્રિકોણ બને, આ સમબાજુ ત્રિકોણ બને તો આ અંતર L હોય તો આ દરેક અંતર R બરાબર પણ L જ થાય. અને આના કારણે અહીંયા સ્થિતિમાન કેટલું, KQ બાય R. પણ વિદ્યુત સ્થિતિમાન તો કેવી રાશિ છે, અદિશ. અને કુલ સ્થિતિમાન શોધવા માટે મારે બેઝિક સરવાળો કરવો પડે. યાદ રાખજો, વિદ્યુત ક્ષેત્ર પૂછ્યું હોત તો 0 થાત, પણ સ્થિતિમાન પૂછ્યું છે માટે અહીંયા ચાલો વિદ્યુતભાર કેટલો આપ્યો છે દરેક ઉપર, 5 માઇક્રોકુલમ, 5 × 10⁻6 કુલમ. અંતર R બરાબર L કહી દઉં તો કેટલું છે, 10 સેન્ટીમીટર. તો આને લખી લો 10⁻1 મીટર. અહીંયા ચોખવટ કરવાની જરૂર નથી, ચાલશે. ષટકોણ છે માટે દરેક શિરોબિંદુનું કેન્દ્રથી અંતર એની બાજુની લંબાઈ જેટલું જ થાય. માટે કેન્દ્ર પર કુલ વિદ્યુત સ્થિતિમાન, આ તો MCQ કહેવાય, દાખલામાં બહુ અપેક્ષાઓ રાખવી નહીં. તો V બરાબર એક વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન કેટલું,
કે ક્યુ બાય આર અને એવા કેટલા 6 તો અહીંયા મુકાય 6 ગુણ્યા 9 ગુણ્યા 10⁹ ક્યુ વિદ્યુતભાર કેટલો 5 ગુણ્યા 10⁻6 અને અંતર કેટલું 10 સેન્ટીમીટર 10⁻1 6 પંચા 30 9 270 ગુણ્યા 10 અને 4 થઈ જશે તો આને લખવું હોય તો લખાય 2.7 ગુણ્યા 10⁶ વોલ્ટ ફરી એકવાર જોઈ લેજો ઘાતમાં કંઈક ભૂલ તો નથી ને 10 - 6 એટલે 4 270 ગુણ્યા 10⁴ એટલે 2.7 ગુણ્યા 10⁶ આટલું સ્થિતિમાન આવડે સહેલો ક્વેશ્ચન છે. નેક્સ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખજો શું લખ્યું મેં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 3 to 4 માર્ક્સમાં બરોબર છે અને આવડવું જોઈએ. ચાલો શું કહે છે ધ્યાનથી વાંચો 5 ગુણ્યા 10⁻8 કુલમ અને -3 ગુણ્યા 10⁻8 કુલમ બે વિદ્યુતભારો એકબીજાથી 16 સેન્ટીમીટર અંતરે રહેલા છે. આ બે વિદ્યુતભારોને જોડતી રેખા પરના કયા બિંદુ O અથવા OA વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય અનંત અંતરે સ્થિતિમાન કેટલું લેવાનું છે 0 લેવાનું છે. ધ્યાન રાખો મને બે વિદ્યુતભારો આપેલા છે પહેલા થોડીક ચોખવટ કરી લઈએ. ભાઈ માની લો કે એક વિદ્યુતભાર છે Q1 બીજો વિદ્યુતભાર છે Q2 આ બંને ધન છે બંને ધન. આ સ્થિતિમાન કોઈક બિંદુ ઉપર કેટલું ઉત્પન્ન કરે કે Q1/R1 આ કેટલું ઉત્પન્ન કરશે કે Q2/R2. બે વિદ્યુતભારોનું તંત્ર છે Q1 Q2 કોઈક બિંદુ P ધારી લો જેનું આનાથી અંતર R1 આનાથી અંતર R2 તો P બિંદુ આગળ સ્થિતિમાન આના લીધે કે Q1/R1 આના લીધે કે Q/R2 પણ આ ક્યારેય 0 ના થાય. કેમ ના થાય કારણ કે બંને સ્થિતિમાન કેવા મળશે ધન બંને વિદ્યુતભારો ધન છે તો આ બંનેનો સરળ ધન છે તો સરવાળો 0 થાય જ નહીં. અથવા માની લો કે બંને ઋણ છે જો બંને ઋણ હોય તો આ બંને ઋણ મળે તો પણ સરવાળો 0 ના થાય. એટલે યાદ રાખો અવકાશમાં બે વિદ્યુતભારો છે કાં તો બંને ધન હોય કાં તો બંને ઋણ હોય તો તમને એવું બિંદુ ક્યાંય નહીં મળે કે જ્યાં સ્થિતિમાન 0 થાય. હા અનંત અંતરની વાત અલગ છે ભાઈ આપણે વિદ્યુત ક્ષેત્રની અંદરની વાત કરીએ. વિદ્યુત ક્ષેત્રની અંદર તમને જો બંને ધન હોય અથવા બંને ઋણ હોય તો તમને એવું બિંદુ ના મળે કે જ્યાં સ્થિતિમાન 0 થાય. યાદ રાખો બેનું સ્થિતિમાન 0 થવા માટે એક કમ્પલસરી કેવો જોઈશે એક કમ્પલસરી માઇનસ અને બીજો કમ્પલસરી પ્લસ જોઈશે. એક પ્લસ અને એક માઇનસ. હજુ થોડીક પીએચડી તો પછી કમ્પલસરી એક પ્લસ જોઈશે અને બીજો માઇનસ જોઈશે. તો તમને અવકાશમાં એવા કેટલા બિંદુઓ મળે કે જ્યાં સ્થિતિમાન 0 થાય અસંખ્ય બિંદુઓ મળે. યાદ રાખજો ચેપ્ટર 1 અલગ વસ્તુ હતી એમાં વિદ્યુત ક્ષેત્ર 0 થાય Q1 એક ધન હોય એક ઋણ હોય મૂલ્યો સરખા ના હોવા જોઈએ તો તમને એક જ બિંદુ એવું મળે કે જ્યાં તીવ્રતા 0 થતી હતી ચેપ્ટર 1 માં શીખી ગયા ક્યાં જે નાનો હોય એની બહારની સાઈડ. ફરી થોડીક પીએચડી કરાવું. માની લો કે વિદ્યુત ક્ષેત્રની વાત કરવી છે તો ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર અહીંથી દૂર તરફ હોય. વિદ્યુત ક્ષેત્ર એ સદિશ રાશિ છે એમાં બે વસ્તુ જોવાની હોય. બે વિદ્યુત ક્ષેત્રોનો સરવાળો 0 કરવો હોય તો બંનેના મૂલ્યો તો સરખા હોવા જ જોઈએ પણ દિશાઓ પણ પરસ્પર વિરુદ્ધ જોઈએ. એક જ રેખા પર પરસ્પર વિરુદ્ધ જોઈએ. તો આનું વિદ્યુત ક્ષેત્ર અહીંથી આમ મળે આનું વિદ્યુત ક્ષેત્ર અહીંથી આમ મળે એટલે તમે અહીં કોઈ પણ બિંદુ લેશો તો તમને એક જ રેખા ઉપર બંનેના વિદ્યુત ક્ષેત્રો હોઈ શકે નહીં અને એના કારણે તમને અહીંયા ક્યાંય પણ વિદ્યુત ક્ષેત્ર 0 ના થાય. અહીંયા કોઈ પણ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર 0 ના થાય. હા કઈ જગ્યાએ થઈ શકે એમને જોડતી રેખા પર અને રેખા પર પણ આપણે ભણી ગયા હતા વચ્ચે ના મળે. એક ધન એક ઋણ હોય તો વચ્ચે ના મળે કારણ કે આના કારણે વિદ્યુત ક્ષેત્ર આમ થાય તો આના કારણે અંદર તરફ જ થાય. બંને એક જ દિશામાં થઈ ગયા. તો કમ્પલસરી 0 કરવા માટે મારે શું કરવું પડે એક વિદ્યુત ક્ષેત્ર આનું અંદર તરફ હોય તો બીજાનું વિદ્યુત ક્ષેત્ર અહીંથી બહાર તરફ હોય તો અહીંયા અથવા અહીંયા શક્ય બને. પણ પાછું અંતર પણ ધ્યાન રાખવાનું કે જે નાનો હોય એનાથી અંતર પણ ઓછું હોવું જોઈએ.
તો મોરલ ઓફ ધ સ્ટોરી એવી ભણ્યા હતા, યાદ હોય તો, કે એક ધન હોય એક ઋણ હોય, મૂલ્યો સરખા ના હોય તો કઈ જગ્યાએ તીવ્રતા શૂન્ય મળે? જે નાનો વિદ્યુતભાર હોય મૂલ્યમાં, પ્લસ માઇનસ નહીં જોવાનું, મૂલ્ય જોવાના. તો જે નાનો વિદ્યુતભાર હોય મૂલ્યમાં, એની બહારની સાઈડ રેખા ઉપર તમને વિદ્યુત ક્ષેત્ર 0 મળે. પણ એ તીવ્રતાની વાત થતી હતી. આપણે જોઈએ છે વિદ્યુત સ્થિતિમાન ક્યાં શૂન્ય થાય. સ્થિતિમાન તો અદિશ રાશિ છે, અને અદિશ રાશિ છે તો તમને એવા અસંખ્ય બિંદુઓ મળે, કારણ કે એમાં દિશા જોવી જરૂરી નથી. એમાં દિશા જોવી જરૂરી નથી. તો પછી તો અહીંયા પણ શક્ય બને ને અહીંયા પણ શક્ય બને. માની લો કે આ 30 છે ને આ અંતર 3 છે, આ અંતર 3 છે, આ 40 છે ને આ અંતર 4 છે, તો આનું સ્થિતિમાન કેટલું? KQ/R, અને આ થશે K -40/4, તો પણ 0 થશે. માનો કે આ 60 છે ને આ 80 છે, તો પણ થશે. એટલે તમે યાદ રાખો કે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય એવા અસંખ્ય બિંદુઓ મળે, પણ તમારે બધા નથી શોધવાના. તમારે કયા શોધવાના છે? જોડતી રેખા પરના શોધવાના છે. મેં કેમ PhD કરી? ધ્યાન રાખજો, PhD કરાવું છું તમને આના ઉપર. તો મારે બે બિંદુઓ અહીંયા મળશે મને. એક વિદ્યુતભાર ધારી લો Q1 કેટલો છે? 5 × 10⁻8, અને બીજો વિદ્યુતભાર તમને અહીંયા મળે છે Q2 કેટલો છે બચ્ચાઓ? -3 × 10⁻8. તો આ બંનેના કારણે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય એવા અસંખ્ય બિંદુઓ મળે, પણ તમારે રેખા ઉપર શોધવાના છે. એમને જોડતી રેખા ઉપર, ભાઈ એમને જોડતી રેખા ઉપર તમે ગણશો તો એવા બે બિંદુઓ મળે. ક્યાં મળે બે બિંદુઓ? તો જે નાનો હોય એની આજુબાજુ. જે નાનો હોય, હું તો નાનો માણસ, એવો નાનો નહીં, વેલ્યુમાં જે નાનો હોય એની બંને બાજુ, એક આ બાજુ પણ મળે, એક આ બાજુ પણ મળે. એટલે એક P બિંદુએ પણ સ્થિતિમાન શૂન્ય થઈ શકે. એટલે P બિંદુએ સ્થિતિમાન શૂન્ય થઈ શકે, અને બીજું જે Q બિંદુ ધારી લો અહીંયા, તો Q બિંદુએ પણ સ્થિતિમાન શૂન્ય થઈ શકે. તો મોરલ ઓફ ધ સ્ટોરી શું શીખ્યા? બે વિદ્યુતભારોના તંત્રમાં સ્થિતિમાન શૂન્ય થવા માટે એક ધન હોવો જોઈએ, એક ઋણ હોવો જોઈએ. જ્યાં સ્થિતિમાન શૂન્ય હોય એવા કેટલા બિંદુ મળે? અસંખ્ય મળે. પણ જોડતી રેખા ઉપર શોધવાના છે તો બે મળે, જે મૂલ્યમાં નાનો હોય એની બહારની સાઈડ અને અંદરની સાઈડ. ખરું? તો ચાલો હું ધારી લઉં કે આ તમારું જે અંતર છે એ x = 0 અંતર ધારી લો. તો પહેલું આનાથી x1 અંતરે તમને બિંદુ મળે છે, અને બીજું આનાથી તમને x2 અંતરે તીવ્રતા શૂન્ય મળે છે. બે બિંદુ સ્થિતિમાન શૂન્ય મળે છે. આ બંને વચ્ચેનું અંતર કેટલું છે? ભાઈ આ બંને વચ્ચેનું અંતર તો તમને આપેલું છે 16 સેન્ટીમીટર. અહીંયા 16 સેન્ટીમીટર. તો તમને વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થવા બે બિંદુ મળ્યા. એક આમાં મૂલ્યમાં આ 5 છે, આ -3 છે. માઇનસ પ્લસ નહીં જોવાનું, આ 3 વિચારો અને આ 5. તો મૂલ્યમાં નાનો કોણ છે? એની એક આ બાજુ, એક આ બાજુ. તો મેં ધારી લીધું કે આ તમારો પહેલો જે વિદ્યુતભાર છે એનાથી એકવાર x1 અંતરે P બિંદુ મળે છે, અને એનાથી x2 અંતરે Q બિંદુ મળે છે. તો પછી મને એ કહી દો કે આટલું અંતર 16, આ P બિંદુનું Q1 થી અંતર x1, તો આનાથી અંતર કેટલું થશે? 16 - x1. અને આ અંતર કેટલું થશે? ભાઈ આ અંતર ટોટલ અંતર છે Q બિંદુનું, આ અંતર છે x2, આટલું 16. તો આ અંતર કેટલું મળશે? x2 - 16. ખબર પડી? તો જોઈ લો. અને હવે હું શબ્દોમાં લખું થોડુંક. શું લખું? તો આકૃતિ દોરી દેવાની એટલે ચોખ્ખું થઈ જાય કે ભાઈ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે Q1 = 5 × 10⁻6 કુલ 8 કુલંબથી, આવો ઉકેડો નહીં કરવાનો, જુઓ, 8 કુલંબથી x1 અંતરે P અને x2 અંતરે Q બિંદુઓ મળે કે જ્યાં સ્થિતિમાન શૂન્ય થાય. ભાઈ આપણે એવું ધારી લીધું કે એવા બે બિંદુઓ મળે કે જ્યાં સ્થિતિમાન શૂન્ય થાય, એક P બિંદુ ને એક Q બિંદુ. હા કે ના? ચાલો તો પછી અહીંયા દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલું P બિંદુ માટે P બિંદુ માટે
પી બિંદુએ સ્થિતિમાન કેટલું? ભાઈ પી બિંદુએ સ્થિતિમાન 0 0. પી બિંદુએ સ્થિતિમાન કોણ ઉત્પન્ન કરશે? એક Q1 પણ કરશે, એક Q2 પણ કરશે. આ બિંદુ ઉપર સ્થિતિમાન કોણ કોણ ઉત્પન્ન કરે? એક Q1 પણ કરશે, Q2 પણ કરશે. અને સ્થિતિમાનનું સૂત્ર શું બની ગયા? KQ/R. KQ/R. લખવું હોય તો લખાય, પણ આપણે ડાયરેક્ટ જ લખીશું. કે એટલે કોણ? 9 ગુણ્યા 10 એકવાર સ્ટેપ લખવા દો, આગલા દાખલામાં ડાયરેક્ટ કરીશ. તો ભાઈ KQ1/R1, આનું સ્થિતિમાન K Q2/R2 અને બંનેનો સરવાળો બરાબર 0. આના કારણે સ્થિતિમાન KQ1/R1, આના કારણે KQ2/R2, બંનેનો સરવાળો 0. ચાલો કેની વેલ્યુ 9 ગુણ્યા 10 ગુણ્યા Q1 આનાથી છે એટલે 5 ગુણ્યા 10 - 8 છેદમાં આનાથી પી બિંદુનું અંતર તો આપણે ધારી લીધું છે x1 પ્લસ ફરીવાર કે કોણ 9 ગુણ્યા 10 બીજો વિદ્યુતભાર કોણ? ભાઈ બીજો વિદ્યુતભાર છે -3, તો -3 ગુણ્યા 10 - 8 છેદમાં આનાથી અંતર કેટલું? તો 16 - x1 અને આ બધાનો સરવાળો બરાબર 0. અહીંયા બરાબર 0 લખવાનું છે, હવે જગ્યા નથી એટલે મેં ત્રાંસુ લખ્યું છે. ઓકે, તો જો 9 નીકળી ગયા, 10 - 8 નીકળી ગયું, તો અહીંયા શું રહેશે? 5/x1 -3/16 - x1 બરાબર 0. અને પેલી બાજુ મોકલી દઉં. 5/x1 બરાબર 3/16 - x1. આ અહીં ગુણાઈ જાય. 80 - 5x1 બરાબર આ અહીં ગુણાશે તો 3x1. 10x1 બરાબર 80 માટે x1 બરાબર તમને મળી ગયું કેટલું? 8. અરે ને મેં થોડી ઉતાળ કરી નહીં, અહીંયા 8 આવે ને, અહીંયા શું આવશે? 8. અહીંયા 8 આવે તો અહીંયા શું આવશે? 10 સેન્ટીમીટર. આ 10 સેન્ટીમીટર એ મળે પહેલું બિંદુ. તો P થી આ અંતર કેટલું હશે? 10 સેન્ટીમીટર. તો Q થી અંતર 6 સેન્ટીમીટર. મેં ચોપડી પ્રમાણેનો જવાબ લાવવાનો ટ્રાય કર્યો છે. ચોપડીમાં આનાથી અંતરો આપેલા છે એટલે મેં 10 લખ્યું, પણ આ તો જો અડધો દાખલો પત્યો. તમને કયું બિંદુ મળ્યું? માત્ર P બિંદુ મળ્યું. તો હવે Q બિંદુની વાત કરીએ. ચાલો Q બિંદુ માટે. Q બિંદુ માટે Q બિંદુએ પણ સ્થિતિમાન કેટલું? 0. Q બિંદુ પણ સ્થિતિમાન કોણ કોણ ઉત્પન્ન કરશે? એક 1 પણ કરશે, એક 2 પણ કરશે. આનું સ્થિતિમાન K Q1 અંતર કહું તો R1 ડેશ K Q2/R2 બરાબર 0. K એટલે કોણ? 9 ગુણ્યા 10 ઘાત. Q1 તરીકે કોણ વિદ્યુતભાર હતો? 5 ગુણ્યા 10 - 8 ઘાત. આનાથી હવે અહીંયા તો K Q1 એટલે 5 ગુણ્યા 10 - 8 અને R1 એટલે આનાથી આ અંતર એટલે આપણે કેટલું લઈ લઈશું? x2 પ્લસ K ની વેલ્યુ 9 ગુણ્યા 10 Q2 એટલે કેટલો વિદ્યુતભાર? -3 ગુણ્યા 10 - 8 અને Q વિદ્યુતભારનું આનાથી અંતર, આ અંતર કેટલું થશે? x2 - 16. કેટલું થશે? x2 - 16 = 0. ચાલો 9 ગુણ્યા 10 9 ગુણ્યા 10 ગયા, 10 - 8 ગયા, તો અહીંયા લખી દઉં કેટલું? 5/x2 બરાબર આ માઇનસને પેલી બાજુ મોકલી દઉં તો 3/x2 - 16 અને અહીં ગુણી દઉં તો આવી ગયું 5x2 - 80 બરાબર 3x2 અને આ બાજુ લાવું તો 2x2 બરાબર 80 માટે x2 અંતર તમને મળી ગયું 40 સેન્ટીમીટર. તો તમને એવા બે બિંદુ મળી ગયા કે જ્યાં સ્થિતિમાન શૂન્ય થાય. કયા કયા બે બિંદુ? તો આનાથી એક 10 સેન્ટીમીટર અંતરે આવેલું P બિંદુ અને આનાથી 40 સેન્ટીમીટર અંતરે આવેલું Q બિંદુ કે જ્યાં તમારા સ્થિતિમાન શૂન્ય થાય. તો 3 થી 4 માર્ક્સમાં આ દાખલો પૂછાય તો આપણને આવડવો જ જોઈએ કોઈ પણ સંજોગોમાં. એટલા માટે મેં એકદમ ડિટેલમાં સમજાવ્યું. સમજીને તૈયાર કરો, કદાપી નહીં ભૂલો. બરોબર છે? આના પછી એક સેમ દાખલો આવો જ છે, પણ આ ખબર પડવી જોઈએ. ના ખબર પડી હોય તો ફરી એકવાર ધ્યાનથી જુઓ. તો લખવું હોય તો અહીંયા શબ્દોમાં લખી નાખીએ કે Q1 બરાબર 5 ગુણ્યા 10 - 8 કુલમ વિદ્યુત ભારથી Q2 તરફ 10 સેન્ટીમીટર અને 40 સેન્ટીમીટર અંતરે સ્થિતિમાન શૂન્ય થાય.
ક્લિયર? પાકો? આવડવું જોઈએ. જો સેમ એવો દાખલો, સેમ ઉદાહરણ 2 છે, સેમ દાખલો આ પણ આઈએમપી કરો. MMIMP કેટલા માર્ક્સમાં? 3 to 4 માર્ક્સ. સેમ દાખલો, કોઈ ચેન્જ નથી. તો ફરી વાર હું તો ફટાફટ આકૃતિ દોરી દઉં. Q1 કેટલો છે તમારી પાસે? 3 ગુણ્યા 10⁻8. Q2 કેટલો છે તમારી પાસે? -2 ગુણ્યા 10⁻8. આ બંને વચ્ચેનું અંતર કેટલું આપ્યું છે તમને? 15 સેન્ટીમીટર. તો તમને પૂછે છે કયા બિંદુએ સ્થિતિમાન શૂન્ય થશે જોડતી રેખા પર. તો મેં ધારી લીધું કે એક બિંદુ P છે અને એક બિંદુ Q છે. ચાલો આનાથી આટલું અંતર કહી દઉં x1, આનાથી આટલું અંતર કહી દઉં x2. તો આ અંતર આપણું થઈ જશે 15 - x1 અને આ અંતર થઈ જશે x2 માંથી 15 બાદ કરી દઈએ તો x2 - 15. બરોબર છે? ફરી વાર એ જ બધા શબ્દોમાં ફરી લખવાનું છે કે ધારો કે આકૃતિ મુજબ Q1 બરાબર 3 ગુણ્યા -8 કુલમથી Q2 તરફ x1 અને x2 અંતરે અનુક્રમે કયા બિંદુઓ P અને Q બિંદુઓ મળે કે જ્યાં સ્થિતિમાન શૂન્ય થાય. બરોબર છે? માટે અહીંયા કહીએ P બિંદુ માટે ચાલો P બિંદુ માટે સ્થિતિમાન કેટલું? 0. હવે ડાયરેક્ટ જ ભાઈ P બિંદુ પર સ્થિતિમાન કોણ ઉત્પન્ન કરશે? એક આ ઉત્પન્ન કરશે અને એ ઉત્પન્ન કરશે તો K Q અપોન આટલું અંતર કેટલું? x1 પ્લસ K અહીંયા આ પણ ઉત્પન્ન કરશે એનું સ્થિતિમાન K Q અપોન શું થશે? 15 - x1 બરાબર 0. આના લીધે અહીંયા K Q અપોન x1, આના લીધે અહીંયા K -2 × 10⁻8 અને આટલું થશે. 10⁻8 ગઈ, K ગયા તો અહીંયા શું થઈ ગયું? 3/x². બરાબર આ પેલી બાજુ જાય તો 2/15 - x². તો અહીં ગુણાઈ જશે તો 45 - 3x1 = 2x1. તો આ આવી જશે 5x1 = 45. સો x1 = આવી ગયું 9 સેન્ટીમીટર. તો P બિંદુ તમને 9 સેન્ટીમીટર એ મળશે. આ જ રીતે Q બિંદુની વાત કરીએ તો Q બિંદુ માટે વિદ્યુત સ્થિતિમાન કેટલું? 0. તો K 3 ગુણ્યા 10⁻8 અને એનું અંતર આપણે કેટલું વિચાર્યું હતું? x2. આ બિંદુનું આનાથી અંતર x2 અને આનાથી અંતર કહીશું તો x2 - 15 તો એ પણ લખી દઈએ પ્લસ K -2 ગુણ્યા 10⁻8 છેદમાં કેટલા? x2 - 15 = 0. K 10⁻8 નીકળી ગયા તો આ થઈ ગયું 3/x2 બરાબર 2/x2 - 15 અને અહીં ગુણી દઉં તો 3x2 - 45 = 2x2 અને આ બાજુ લઈ આવો તો x2 બરાબર મળી જશે 45 સેન્ટીમીટર. જો સેમ દાખલો છે તો લખવું હોય તો લખી શકીએ. તેથી Q1 બરાબર 3 ગુણ્યા -8 કુલમથી Q2 તરફ કેટલો? 9 સેન્ટીમીટર અને બીજું કયું અંતર મળ્યું? 45 સેન્ટીમીટર અંતરે સ્થિતિમાન શૂન્ય થાય. याद रखो. बरोबर है? 4 मार्क का सवाल है रे भैये. ओ लाल हरे पीले नीले समझ रहे हो? कितना मार्क्स નો પ્રશ્ન છે? 4 માર્ક્સ નો. 3 થી 4 માર્ક્સ માં આવી શકે એટલે આપણને આવું આવડવું જોઈએ. ચલો નેક્સ્ટ. ઓકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક રિવાઇઝ અગેન. આટલું ચાલ્યું એને શાંતિથી વિચારીને ફરી એકવાર લખો.
બધું આજે આઈએમપી ચાલ્યું છે. આજના લેક્ચરના બધા જ ટોપિક આઈએમપી છે. બરોબર છે? ફરી રિવાઇઝ કરો, લખીને તૈયાર કરો, મગજમાં જતા જ રહેશે. કોન્સેપ્ટ સમજો બસ. બરોબર છે? લખતા રહેજો. નેક્સ્ટ લેક્ચર આવે એના પહેલા બિલકુલ 2-3 વાર રિવિઝન કરેલો હોવો જોઈએ દાખલાઓ સાથે. નેક્સ્ટ લેક્ચર એમસીક્યુ સેક્શન છે. નેક્સ્ટ લેક્ચર જે છે એમસીક્યુ નો સેશન છે. ચેપ્ટર 1 અને લેક્ચર 1 અને લેક્ચર 2 પર જેટલા પ્રશ્નો આધારિત છે એ બધાને અનુરૂપ એમસીક્યુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ગણીશું. લગભગ 60-70 ઉપર એમસીક્યુ છે. મજા આવશે ગણવાની. પણ એ કરતા પહેલા પાકું હોવું જોઈએ. ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય શ્રી કૃષ્ણ.